નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 જે ઘન અવસ્થા છે એની આપણે સ્વાધ્યાયની ચર્ચા કરતા હતા અને સ્વાધ્યાયના આપણે 13 સુધી પ્રશ્ન કમ્પ્લીટ ક્લિયર કર્યા હતા। 14મા પ્રશ્નથી આપણે ક્લિયર કરીએ, બરાબર? ધ્યાન આપજો, આવા પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે। અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા આપેલી છે, કેટલી આપેલી છે? સ્મોલ r, અને સમૃદ્ધ સંકુલનમાં પરમાણુની ત્રિજ્યા કેપિટલ R છે। તો બે તફાવત આપણે લેવાના છે। તો r અને r, સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ આપણને મેળવવાનો કીધો છે। તો પહેલા તો ક્યારે કઈ રચના બને છે એની હું ચર્ચા કરું છું, બરાબર છે? ધ્યાન આપજો કે આ રીતે જો એક ગોળો હોય, બરાબર, એની બાજુમાં એક બીજો ગોળો ગોઠવાયેલો હોય, એની નીચે ગોળો ગોઠવાયેલો હોય અને એક ગોળો અહીંયા ગોઠવાયેલો હોય, બરાબર છે? તો ચારે ચાર ગોળા એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, બરાબર છે? તો આ જે અહીંયા છિદ્ર ઉદ્ભવે છે એને આપણે અષ્ટફલકીય છિદ્ર કહેતા હતા, બરાબર છે? તો આપણે અષ્ટફલકીય છિદ્ર પણ દોરી દઈએ, બરાબર? આ જે દોર્યું છે અષ્ટફલકીય છિદ્ર છે। અહીંયા આપણે ચારે ચાર ગોળાને મધ્ય બિંદુ સાથે શું કરી દઈએ? કનેક્ટેડ કરી દઈએ। ક્લિયર છે? ચલો, બરાબર છે? હજુ આ ગોળાને એકબીજાના બિંદુઓ સાથે હું જોડી નાખું છું, બરાબર છે? તો ધ્યાન આપજો કે અહીંયા આ જે અંતર છે નામ આપી દઉં છું E C, અને અહીંયા જે ત્રિકોણ વિચારવાનું છે આટલેથી કરી આટલું એક ત્રિકોણ વિચારવાનું છે, એનું અહીંયા B નામ આપી દઉં છું। શું નામ આપી દઉં છું? B નામ આપી દઉં છું। હવે મારે અંદર નામકરણ કરવું છે। તો આપણે જ્યારે અષ્ટફલકીય છિદ્રની રચનાની ચર્ચા કરી હતી ત્યારે ચર્ચા કરી હતી કે જો આટલો ભાગ કેપિટલ A હશે, આટલો ભાગ કેપિટલ R હશે, આ પણ R હશે, આ પણ R હશે, અને ગોળાનો જે અંદરનો ભાગ રહેલો છે એ કેટલો હશે? આટલોથી કરી અને આટલો ભાગ સ્મોલ r, આ પણ સ્મોલ r, બરાબર છે? તો આપણે અહીંયા ત્રિકોણ વિચારવાનું છે અને મુદ્દા લખવાના છે। હવે આપણે એની ચર્ચા કરીએ, બરાબર છે? ધ્યાન આપજો કે કોઈ પણ ત્રિકોણ હોય તો અહીં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા આપણને શું કીધેલી છે? સ્મોલ r। આ સમૃદ્ધ સંકુલનમાં જે છિદ્રની સંખ્યા છે કેપિટલ R, બરાબર છે? તો ત્રિકોણ ABC માં કયો ખૂણો માપ ખૂણો C કાટખૂણો બનશે? તો આપણે થોડું લખી જોઈએ, બરાબર? ધ્યાન આપજો કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા, અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર સ્મોલ r। સમૃદ્ધ સંકુલનમાં પરમાણુની ત્રિજ્યા બરાબર કેપિટલ R, અને બંને કેવા છિદ્ર રચે છે? અષ્ટફલકીય છિદ્ર રચે છે। અને ત્રિકોણ વિચાર્યું આપણે ABC, તો ત્રિકોણ ABC માં આપણે એક જ્યારે સંકુલન ક્ષમતાની ગણતરી કરી ત્યારે આપણે ચર્ચા કરી હતી કે જો AC નો સ્ક્વેર લો, AC નો સ્ક્વેર, તો એ કોના જેટલો હોય? AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર। ધ્યાન આપજો, બરાબર સમજી લેજો કે AC નો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર બરાબર આટલાનો સ્ક્વેર, તો કે AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર, BC સ્ક્વેર, બરાબર છે? તો હવે આ મૂલ્ય આપણે જાણીતું છે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર। તો એની અંદર AB બરાબર તમે શું લો છો? BC બરાબર શું લો છો? અને એની સાથે સાથે તમે BC બરાબર શું લો છો? તો AC નો સ્ક્વેર બરાબર શું લીધું આપણે? AC બરાબર R વત્તા R, તો 2R નો સ્ક્વેર બરાબર શું લીધું છે? AB સ્ક્વેર બરાબર તો કે AB બરાબર શું લેવાય? R વત્તા સ્મોલ r નો સ્ક્વેર વત્તા BC બરાબર R વત્તા સ્મોલ r નો સ્ક્વેર, બરાબર છે? હવે શું આપણને કીધું છે? બંને વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો કીધો છે। શું કીધું છે? બંને વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો કીધો છે। તો આપણે આગળ ચર્ચા કરીએ। તો અહીંયા આપણે કીધું 2r નો સ્ક્વેર, r વત્તા r નો સ્ક્વેર, r વત્તા r નો સ્ક્વેર, બરાબર? તો r નો સ્ક્વેર કેટલો થશે? 2 નો વર્ગ 4 r નો સ્ક્વેર બરાબર કેટલી વખત છે? 2 વખત, તો 2
r વત્તા r નો સ્ક્વેર બરાબર છે. તો અહીંયા હજુ આપણે શું કરશું, કેન્સલ આઉટ કરી દઈશું, 2 2 4 બરાબર છે. તો અહીંયા શું થઈ જશે 2r નો સ્ક્વેર, શું થઈ જશે 2r નો સ્ક્વેર બરાબર r વત્તા સ્મોલ r નો સ્ક્વેર, શું થઈ જશે બરાબર છે. આગળ હજુ આપણે સાદુરૂપ આપી, આપણે આટલા સુધી મેળવ્યું છે. અહીંયા હું વર્ગને દૂર કરું છું, વર્ગને દૂર કરું છું તો શું થઈ જશે, વર્ગમૂળ દૂર થઈ જશે બરાબર. આ વર્ગ દૂર થશે, આ વર્ગ, તો અહીંયા શું થઈ જશે વર્ગમૂળ, તો આપણને 9 પદ આવું મળશે. વર્ગમૂળમાં b r બરાબર શું થઈ જશે r વત્તા સ્મોલ r, શું થઈ ગયું વર્ગમૂળમાં b ઇઝ ઇક્વલ ટુ r વત્તા r બરાબર છે. ચલો કૌંસમાંથી આપણે બહાર કાઢી લઈએ તો શું થાય r વત્તા, તો r વાળું પદ છે હું સ્મોલ r ને સૂત્રનો કરતા બનાવું છું તો શું થશે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 ઇન્ટુ r, આ બાજુ r આ બાજુ આવશે તો માઈનસ બરાબર છે. r કોમન લઈ લઉં છું, શું લઈ લઉં છું કોમન, તો શું થશે r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 માઈનસ 1 કૌંસ પૂરો ઇન્ટુ r ની જગ્યાએ મેં શું કોમન લઈ લીધા તો વધ્યો શું 1 બરાબર છે. હવે વર્ગમૂળમાં 2 માંથી આપણે 1 બાદ કરવાનું છે તો એનું મૂલ્ય આઈ થિંક r ઇઝ ઇક્વલ ટુ 1.414 જેટલું મળે છે, માઈનસ 1 ઇન્ટુ r બરાબર છે. તો r ઇઝ ઇક્વલ ટુ 0.414 ઇન્ટુ r બરાબર છે. તો બંને વચ્ચેનો સંબંધ આપણને પૂછેલો છે, કેટલો મળ્યો છે આપણને 0.414 r બરાબર છે. ધ્યાન આપજો, હજુ આપણે જો બંનેનો ગુણોત્તર લઈએ તો પણ મૂલ્ય સેમ મળે છે. શું ચર્ચા કરી થોડુંક સમજી લેજો બરાબર છે. તો અષ્ટફલકીય છિદ્રની ચર્ચા કરી છે. અષ્ટફલકીય છિદ્ર બને છે ત્યારે આ વચ્ચેનું જે છિદ્ર છે એને અષ્ટફલકીય એક ત્રિકોણ વિચારેલું છે, આવું ત્રિકોણ બરાબર. શું આપણે કીધું છે a b અને c બરાબર છે. શું થાય છે અહીંયા આપણે ગોળા ગોઠવવાના છે બરાબર છે. તો આ રીતે ચારે ચાર ગોળા આપણે શું કરવાનું છે, લાઈનો શું કરવાની છે ગોઠવી દેવાની છે અને એકબીજા સાથે છેદે એ રીતે અહીંયા આપણે ત્રિકોણ વિચારવાનું છે, આ ત્રિકોણ બરાબર છે. તો આ બંને વચ્ચેનું અંતર કેપિટલ r, આનું r અને ગોળાનો વ્યાસ ત્રિજ્યા કેટલી લીધી સ્મોલ r. તો આપણે બંને વચ્ચેનો સંબંધ r બરાબર 0.414 r મેળવી શકીએ છીએ. ક્લિયર છે. ચલો આવો જ આપણને બીજો ક્વેશ્ચન આપેલો છે, કોપર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. તો પહેલા તો આપણે FCC પૂછેલ આંખો બંધ કરી શું લખી દઈએ z બરાબર 4 બરાબર છે. ધારની લંબાઈ આપેલી છે a, કેટલી આપેલી છે a બરાબર 3.61 ગુણ્યા 10 ની માઈનસ 8. દર્શાવો કે ગણતરીથી મેળવેલ ઘનતા, માપેલી ઘનતા 8.92 ને મળતી આવે છે. તો તમારે ઘનતા શોધવાની છે કયા સૂત્રની મદદથી, d બરાબર z ઇન્ટુ m ભાગ્યા a ક્યુબ ઇન્ટુ n, z ઇન્ટુ m a ક્યુબ ઇન્ટુ n બરાબર છે. એની અંદર આપણે બધી કિંમતો મૂકવાની છે. તો અહીંયા આપણને m બરાબર પરમાણ્વીય દળ આપેલું છે નથી આપેલું, તો આપણને ખબર છે કોપરનું કેટલું છે 63 બરાબર, એ આપેલો છે, n આપેલો છે, z આપેલો છે. જો તમે એનું સાદુરૂપ આપો છો કિંમતો મૂકી તો એ મૂલ્ય તમને કેટલું મળે છે તો 8.97 જેવું સમથિંગ મળે છે. કેટલું મળે છે 8. ક્લિયર છે. તો આપણે જ્યારે આપણને આપેલી ઘનતા હતી કેટલી હતી 8.92, અહીંયા મેળવેલી કેટલી છે 8.97. બંનેના મૂલ્ય કેવા છે એકદમ સરખા આવે છે બરાબર છે. ચલો ધ્યાન આપજો. હવે આપણે એક ક્વેશ્ચન છે, બહુ મસ્ત ક્વેશ્ચન છે. નિકલ ઓક્સાઇડને સૂત્ર આપેલું છે Ni 0.98 O1 સૂત્ર છે, કયું છે બરાબર સૂત્રને સમજી લેજો. Ni 0.98 O1 છે. નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે બરાબર છે. તો ધ્યાન આપજો કે આપણને સૂત્ર શું આપેલું છે, નિકલ 0.98 ઓક્સિજન 1.00 બરાબર છે. તો ધારો કે આપણે સંખ્યા લખવાની છે, તો અહીંયા બે ઓક્સિડેશન અવસ્થા વાળા તત્વ નિકલ છે, નિકલ બે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે એવું આપણને કીધેલું છે. તો Ni+2 ની સંખ્યા કેટલી થશે, Ni+2 ની સંખ્યા બરાબર x થશે. શું થશે આપણે ધારી લેવાની છે કે x થશે બરાબર છે.
તો ni+3 ની સંખ્યા આપણને અહીંયા મૂલ્ય કેટલું આપેલું છે 0.98. તો આપણે એવું કરશું કે ni+3 ની સંખ્યા બરાબર 0.98 - x બરાબર. તો 0.98 જે આપેલું છે એમાંથી શું કર્યું આપણે x ને બાદ કરી દીધી બરાબર છે. હવે શું કરશું તો બધાના ઓક્સિડેશન આંક સાથેનો ગુણોત્તર કરવાનો છે. શું કરવાનો છે? ઓક્સિડેશન આંક સાથેનો ગુણોત્તર બરાબર. તો નિકલ +2 છે તો એનો ઓક્સિડેશન આંક કેટલો થાય? નિકલનો કેટલો આપેલો છે? +2. તો 2 ગુણ્યા એની સંખ્યા આપણે કેટલી કીધી? x બરાબર છે. ક્લિયર છે? વત્તા શું કરશું આપણે? 3. તો ni+3 માં નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 3 ગુણ્યા એની સંખ્યા. તો એની સંખ્યા કેટલી છે? 0.98 - x બરાબર. સમજી લેજો કે એના ઓક્સિડેશન આંકને એની સંખ્યા સાથે ગુણવાના છે. બરાબર બોલું છું. એના ઓક્સિડેશન આંકને એની સંખ્યા સાથે ગુણવાના છે. તો ઓક્સિડેશન આંક +2 હતો, એની સંખ્યા 2 એટલે 2 * x. 3 ઓક્સિડેશન આંક હતો 0.98 - x બરાબર છે. પ્લસ ઓક્સિજન કેટલા આપેલા છે? 1. કેટલા આપેલા છે? 1. પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે? -2. કેટલો થાય છે? -2. તો આવું આપણે કંઈક મેળવ્યું. શું મેળવ્યું? 2x + 3 0.98 - x + 1 - 2 બરાબર છે. તો હવે આપણે શું કરશું? સાદુરૂપ આપશું. તો શું થશે? સોરી 2x બરાબર છે પ્લસ માઇનસ 3 ગુણ્યા 0.98. તો સમથિંગ તમને 2.98 જેવું મૂલ્ય મળશે. કેટલું મળશે? 2.98 આઈ થિંક 2.98 નહીં 2.94 જેવું મળશે. 2.94. તો 2x માઇનસ બરાબર છે. પણ માઇનસ માઇનસ પ્લસ કરશું, અહીંયા પ્લસ થશે અને બીજું પદ આવશે એ માઇનસ થશે બરાબર છે. તો 2x વત્તા 2.94 માઇનસ 3 * x માઇનસ 3x બરાબર છે પ્લસ માઇનસ માઇનસ -2 બરાબર છે. ધ્યાન આપજો શું કર્યું? કઈ નથી કર્યું. આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર કર્યો છે. તો 2x વત્તા 2.94 માઇનસ 3x માઇનસ 2 બરાબર છે. તો અહીંયા આપણને શું મળશે? તો આપણે x શોધવાના છે બરાબર છે. તો 2x માંથી 3x બાદ કરવાના છે. તો એ કેટલા મળશે? -x. આપણે આવું હોય કે 2x હોય - 3x હોય તો જો 2x છે એમાંથી શું કરવાનું? પ્લસ માઇનસ 3x. તો 2x માંથી 3x બાદ કરવાના છે તો માઈનસ શું થઈ જશે? x બરાબર છે. અને બીજું આપણને શું આપેલું છે કે 2.94 અને એમાંથી 2 બાદ કરવાના છે. તો 2.94 માંથી 2 બાદ કરવાના છે તો એ મૂલ્ય આપણને કેટલું મળે છે? 0.94 બરાબર છે. તો x બરાબર આપણને કેટલું મૂલ્ય મળે છે? x બરાબર 0.94 કેટલું મળે છે? 0.94. હવે આપણે જે તમારી સંખ્યા હતી એની અંદર કિંમતો મૂકી દો. તો અહીંયા ni+2 ની સંખ્યા તમે કેટલી ધારી હતી? ni+2 x ધારી હતી. x નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 0.94. અને ni+3 ની કેટલી ધારી હતી? ni+3 બરાબર 0.98 - x 0.98 - 0.04 કેટલું મળે છે? 0.04. કદાચ તમને ટકા શોધવાના કે તો ni+2 ના ટકા બરાબર, તો ટકા આપણે કઈ રીતે શોધતા હતા? ni નું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100 બરાબર છે. તો ni+2 માટે ni નું વજન આપણને કેટલું મળ્યું? 0.94. કુલ કેટલું હતું? 0.98 ગુણ્યા 100 એટલે તમને ટકા મળી જશે. એ જ રીતે ni+3 ના ટકા તમારે શોધવા હોય નિકલના તો શું કરશો કે 100 માંથી તમને જે આ મળ્યા છે તમે બાદ કરી દેશો. 100 - 20 એટલે તમને ટકા એના મળી જશે. 2% નું મૂલ્ય તમે લખી દેજો બરાબર છે. થોડુંક સમજવાનું હતું, એકદમ ઈઝી હતું, કંઈ નથી. આ વખતે MCQ માં પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. ફટાફટ આટલું લખી નાખો પછી આપણે આગળ જઈએ. ચાલો આપણને અહીંયા 16મા સુધી આપણે પહોંચ્યા હતા. 17મો ક્વેશ્ચન એવો છે અર્ધવાહક એટલે શું? p પ્રકાર અને n પ્રકારનો અર્ધવાહક સમજાવો, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા.
હવે આપણે અહીંયા 18મા ક્વેશ્ચન તરફ જઈએ છીએ, બરાબર. 18 અને 19 થોડો ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું આપણે સમજી લેજો કે બિન તત્વ યુગ્મિતિ ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O પ્રયોગશાળામાં બનાવી શકાય છે. તો આપણે લખીએ Cu2O એ પ્રયોગશાળામાં શું કરી શકાય છે? બનાવી શકાય છે. જો બનાવી શકાતો હોય તો એનો ગુણોત્તર આપેલો છે. કેટલો? તો કે Cu અને O નો ગુણોત્તર 2:1 કરતા થોડો ઓછો છે. થોડો ઓછો છે. તો આપણે ચર્ચા કરીએ કે Cu છે કોપર, એ બે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો કોપર એ Cu+2 અને Cu+1 અવસ્થા દર્શાવે છે. કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? બે. કઈ? Cu+2 અને Cu+1. દાખલા તરીકે એવું વિચારી લો કે Cu+1 નો એક સ્ફટિક છે. Cu+1 બરાબર. Cu+1 એક સ્ફટિક આવો આપેલો છે, બરાબર છે. હવે તમને શું કીધું છે કે એનો ગુણોત્તર 2:1 કરતા ઓછો છે. તમે P પ્રકારનો અર્ધવાહક છે એવું સમજાવો. P પ્રકારનો અર્ધવાહક ક્યારે કહીશું કે એની અંદર છિદ્ર ઉદ્ભવે છે, સ્થાન ઉદ્ભવે છે. હવે આપણે શું કરવાનું છે કે અહીંયાથી Cu+2 અથવા +1 નો જે ઘન સ્ફટિક છે એની અંદરથી હું દાખલા તરીકે 2 Cu+1 ને દૂર કરું છું. તો શું થશે? ઓક્સિડેશન અવસ્થા Cu+1 તો બંનેનો ટોટલ હું ભેગો કરું તો શું થાય? Cu+2. બંનેનો સરવાળો કરું તો Cu+2. તો એના રિક્ત સ્થાને Cu+2 આવે છે, બરાબર છે. તો એનો ઓક્સિડેશન આમ તો કમ્પ્લીટ સંતોષાઈ જાય છે, કારણ કે +1 વાળા બે દૂર થયા અને +1 વાળો ઉદ્ભવ્યો. 2+1 વાળા દૂર થયા અને +2 વાળો એની અંદર જોડાણો. તો એક સ્થાને છિદ્ર ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? છિદ્ર ઉદ્ભવે છે. માટે આ પ્રકારના અર્ધવાહકને આપણે કયો અર્ધવાહક કહીશું? P પ્રકારનો. કયો અર્ધવાહક? P પ્રકારનો અર્ધવાહક કહીશું, બરાબર. આ પ્રકારના અર્ધવાહકને કયો? P પ્રકારનો અર્ધવાહક કહે છે. કયો અર્ધવાહક કહે છે? P પ્રકારનો અર્ધવાહક કહે છે, બરાબર છે. તો આપણે આવું એક ઉદાહરણ લઈ અને થોડું સમજી શકાય છે, બરાબર છે. ચલો ધ્યાન આપજો. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. 19મો ક્વેશ્ચન શું કીધું છે? બરાબર ક્વેશ્ચનને સમજી લેજો. ફેરિક ઓક્સાઇડ, ઓક્સાઇડ આયન, ઓક્સાઇડ એટલે ઓક્સિજન. ફેરિક ઓક્સાઇડ એક સૂત્ર આપણે બનાવવાનું છે FeO નું, બરાબર છે. FeO કયું સૂત્ર બનશે એ આપણે ચર્ચા કરવાની છે. ફેરિક ઓક્સાઇડ એ ઓક્સાઇડ આયનની ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. કઈ રચનામાં? ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. દર 3 અષ્ટફલકીય છિદ્ર પૈકી, તો આખું સંકૃત સમૃદ્ધ રચના હોય એમાં 3 અષ્ટફલકીય છિદ્ર પૈકી 2 છિદ્ર શું ધરાવતું હશે? ફેરિક આયનથી ભરાયેલો છે. કેટલા? 2. અને ફેરિક ઓક્સાઇડનું સૂત્ર આપણે શોધવાનું છે, બરાબર છે. તો ધ્યાન આપજો. અહીંયા આપણે લખીએ છીએ કે ધારો કે O-2 આયનની સંખ્યા કેટલી હશે? X, બરાબર છે. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેટલી થશે? X, બરાબર છે. ધારો કે O-2 ઓક્સાઇડ આયનની સંખ્યા બરાબર કેટલી થશે? X. અને ઓક્સિજન ક્યાં ગોઠવાયેલો છે? અષ્ટફલકીય છિદ્રની રચનામાં, બરાબર છે. તો આપણે એ પણ લખી જોઈએ. ક્લિયર છે કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા બરાબર પણ શું થશે? X. હવે આપણને એક લાઈન આપેલી છે કે 3 અષ્ટફલકીય છિદ્રમાંથી 2 છિદ્ર Fe+2 વડે ભરાયેલા છે, બરાબર. એ લખીએ 3 Fe+3 અથવા 3 અષ્ટફલકીય છિદ્રોમાંથી 3 અષ્ટફલકીય છિદ્રોમાંથી 2 અષ્ટફલકીય છિદ્રો કોના વડે? Fe+3 વડે ભરાયેલ
છે બરાબર. ફેરિક આયન કીધું છે, ફેરસ કીધું હોત તો આપણે Fe+2 લોત. અહીં આપણને ફેરિક કીધું છે એટલે Fe+3 લીધું. તો x અષ્ટફલકીય છિદ્ર એ કેટલા વડે, તો એ પણ લખી શકાય કે x, ધ્યાન આપજો, x અષ્ટફલકીય છિદ્ર હોય એ પણ 2 અષ્ટફલકીય Fe+3 વડે ભરાયેલા હોય. બરાબર સમજી લેજો કે આપણને જે રકમમાં આપેલું છે એની ચર્ચા કરી. 3 અષ્ટફલકીય છિદ્રોમાંથી 2 છિદ્રો છે કોના વડે, Fe+3 વડે ભરાયેલા છે. તો x અષ્ટફલકીય છિદ્રો તેની અંદર પણ ફેરિક આયન આવેલા હશે. કેટલા હશે એ બરાબર છે. તો આપણે ચર્ચા કરીએ કે Fe+3 આયનની સંખ્યા, Fe+3 આયનની સંખ્યા બરાબર શું થશે, તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ 2 * x, તો 2x ભાગ્યા શું કરશું આપણે 3 બરાબર. આ રીતે આપણે આગળ ચર્ચા કરી હતી કે કોઈ પણ અષ્ટફલકીય છિદ્ર અને જો સમવૃત્ત સંકુલિત રચના હોય તો એની અંદર અષ્ટફલકીય છિદ્ર અને સમવૃત્ત સંકુલ સમતલીય ચોરસ જે રચના કરી હતી એની અંદર જો ગણતરી કીધી હોય તો આપણે એવું નથી કીધા આટલામાંથી આટલા તો આટલામાંથી કેટલા, તો એ ચર્ચા કરવાની છે. Fe+3 આયનની સંખ્યા, તો Fe+3 એટલે ફેરિક આયનની કુલ સંખ્યા આપણને શોધવાની કીધી છે. તો આપણે ફેરિકની કુલ સંખ્યા શું કરશું, x * 2, તો 2x બાય કેટલી જગ્યા રોકે છે, કુલ છિદ્ર કેટલા છે 2x, તો 2x બાય 3 કેમ આવ્યું છે, 3 અષ્ટફલકીય છિદ્ર આવેલા છે. આગળ ચર્ચા કરીએ કે હવે જો ગુણોત્તર લઈએ કોનો તો Fe+3 જેમ O - 2 બરાબર છે. તો એ ગુણોત્તર Fe+3 ની સંખ્યા આપણને કેટલી મળી, 2x બાય 3 જેમ ઓક્સિજનની આપણે કેટલી ધારી હતી x. તો તમે જો આનું સાદુરૂપ આપો છો તો શું થશે, તો 3 આની સાથે ગુણાશે તો 2x બરાબર * 3x, તો 2x જેમ 3x. હવે જો તમે આનો ગુણોત્તર સીધો લખો છો તો શું થાય, 2 જેમ 3, શું થાય 2 જેમ 3. જો 2 જેમ 3 થાય તો આપણે સૂત્ર લખવાનું છે, તો ઓક્સાઇડનું સૂત્ર Fe કેટલા છે 2, Fe2, ઓક્સિજન કેટલા છે 3, શું થઈ જશે Fe2O3. આ રીતે આપણે અહીંયા આવા દાખલા ગણી શકીએ છીએ. ક્લિયર છે? તો લખી નાખો ફટાફટ, પોઝ કરી અને પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. શું હવે ચાલો ક્લિયર છે, ધ્યાન આપજો. વિશ્વ ક્વેશ્ચન આપણને એવું કહે છે કે P અને N પ્રકારનો અર્ધવાહક છે અને ઓળખી બતાવો. બરાબર છે. તો ઇન્ડિયમ ઇન્ડિયમ વડે ડોપ કરેલ Ge નો એક સ્ફટિક છે, એની અંદર ઇન્ડિયમ દાખલ કરવાનું છે. તો આપણે ચર્ચા કરીએ કે 14મો સમૂહ બરાબર, 14મો સમૂહ અને 13મો સમૂહ બરાબર છે. કહે શિવજી સુનો પ્રભુ, કહે શિવજી સુનો પ્રભુ બરાબર છે. અને બેગન આલુ ગાજર ઈન થેલા. તો 14મા સમૂહનું જો 13મા સમૂહ વડે ડોપિંગ કરવામાં આવે તો છિદ્ર ઉદ્ભવે છે. તો એ કયા પ્રકારનો અર્ધવાહક થશે, P પ્રકારનો. તો આ બંને કયા સમૂહના છે, બેગન આલુ ગાજર ઈન થેલા, બંને 13મા સમૂહના છે બરાબર છે. છિદ્ર ઉદ્ભવે છે. તો બંને કેવા પ્રકારના અર્ધવાહક થશે, P પ્રકારના અર્ધવાહક. અને જો એક ઇલેક્ટ્રોન ઘૂમતો હોય તો એ કયા પ્રકારના અર્ધવાહક થોત, એ થોત કયા પ્રકારના, N પ્રકારના બરાબર છે. આગળ ચર્ચા કરીએ, ધ્યાન આપો કે પરમાણુ ત્રિજ્યા R આપેલી છે. કેટલી આપેલી છે, 0.144 મીટર બરાબર છે. ધારની લંબાઈ E શોધવાનું આપણને કીધું છે અને Z બરાબર આપણે જાણીએ છીએ કયામાં, FCC રચનામાં. તો કોષની લંબાઈ A, તો આપણે કંઈક આવું કીધું હતું કે કોષની લંબાઈ A બરાબર 2 * વર્ગમૂળમાં 2 * R બરાબર છે. તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એનું મૂલ્ય આપણે આગળ લખી ચૂક્યા બરાબર છે. R બરાબર 0.144. તો આપણને એ મૂલ્ય નેનોમીટરમાં મળશે બરાબર. જે મળે હકીકતમાં કયા એકમમાં લખવાનું છે, નેનોમીટરમાં. એ બરાબર તમે લખી દેજો. હવે આપણને આગળનો ક્વેશ્ચન કીધો છે 22મો ક્વેશ્ચન
પટ સિદ્ધાંતના સંદર્ભમાં વાહક અને અવાહક વચ્ચેનો તફાવત સમજાવો. જ્યારે આ ક્વેશ્ચન ભણાયો ત્યારે બહુ મસ્ત મેં ચર્ચા કરી હતી, બરાબર છે, કે પટ સિદ્ધાંતના સંદર્ભમાં પહેલા વાહકોની ચર્ચા કરી. તો વાહકમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપ કેવો હોય છે? ઓછો હોય છે. કેવો હોય છે? ઓછો હોય છે. જ્યારે અવાહકમાં આ ગેપ કેવો છે? વધુ હોય છે, બરાબર છે. ધ્યાન આપજો. વાહકમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપ કેવો હોય છે? ઓછો હોય છે. કેવો હોય છે? એકદમ ઓછો હોય છે. જ્યારે અવાહકમાં આ ગેપ વધુ હોય છે. જ્યારે અવાહકોમાં આ ગેપ વધારે હોય છે. બીજું આપણને એવું પૂછેલું છે વાહક અને અર્ધવાહક. તો વાહકોમાં તો આપણે કીધું કે ગેપ કેવો હશે? ઓછો. અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો ગેપ કેવો હશે? ઓછો હશે. જ્યારે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન કૂદી અને સામે જઈ શકશે? વાહકતા પટમાં જઈ શકશે. અને શું ઉદ્ભવશે? બંને વચ્ચે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થશે. અર્ધવાહકોમાં આ ગેપ ઓછો હોય છે. આ તફાવત કેવો હોય છે? ઓછો હોય છે, બરાબર. એટલે સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન સીધો વાહકતા પટમાં જઈ શકે, બરાબર છે. તો 22 પછી સીધો 24મો ક્વેશ્ચન. 23મો ક્વેશ્ચન આઈ થિંક એવો છે કે શોર્ટકી ફ્રેન્કલ ક્ષતિ આંતરાલીય ક્ષતિ સમજાવો. એ આપણે વિડિયો લેક્ચરમાં જોયા એની ચર્ચા કરતો નથી, બરાબર છે. તો ધ્યાન આપજો કે અહીંયા આપણને થોડોક દાખલો આપેલો છે ને અગત્યનો છે. એલ્યુમિનિયમ સમઘનીય સમૃદ્ધ સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે, બરાબર છે. તો સમૃદ્ધ સંકુલિત રચના એટલે એફસીસી, ફલક કેન્દ્રિત, બરાબર છે. તો ધાત્વીય ત્રિજ્યા 125 પિકોમીટર છે અને ધારની લંબાઈ એ શોધવાની કીધી છે અને એકમ કોષ શોધવાનું કીધું છે. એ કેટલા એકમ કોષ, બરાબર છે. તો સમૃદ્ધ સંકુલિત રચના એફસીસી માટે ધ્યાન આપજો. હું દાખલા ગણવાની શરૂઆત કરું છું. એફસીસી માટે આપણને ત્રિજ્યા આપેલી છે r, બરાબર છે. તો r પરથી આપણે e શોધવું છે. r પરથી e શોધવું છે. તો r નું સૂત્ર શું હતું? યાદ કરો. આવું કંઈક આપણે ચર્ચા કરી હતી. r = શાના માટે? એફસીસી માટે. શું હતું? તો કે e ભાગ્યા 2 * વર્ગમૂળમાં 2. કોના માટે ચર્ચા કરી હતી આપણે? તો કે એફસીસી રચના માટે. જ્યારે આપણે સંકુલન ક્ષમતાની ગણતરી કરી ત્યારે આવી કંઈક ચર્ચા કરી હતી. e ને સૂત્રનો કરતા બનાવો તો 2 * વર્ગમૂળમાં 2 * r. સિમ્પલ સૂત્ર આપણે અહીંયા જે વાપર્યું એ આવી ગયું છે, બરાબર છે. અહીંયા એફસીસી છે, આ પણ એફસીસી છે, બરાબર છે. તો અહીંયા મૂલ્ય મૂકી, બરાબર છે. a બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 નું મૂલ્ય આપણે આગળ લખ્યું હતું. કેટલું હતું? 1.414. કેટલું હતું? 1.414. r આપણને આપેલો છે. કેટલું આપેલું છે? 125. પાછળ આપણે પિકોમીટર લખતા નથી કારણ કે જે મૂલ્ય આપણને મળે છે સીધું આપણે સામે મૂકી દઈશું, પિકોમીટરમાં મૂકી દઈશું. તો e બરાબર 354 પિકોમીટર જેવું મૂલ્ય આપણને મળે છે. હવે આપણને ગણવાનું શું કીધું છે? તો આપણે કદ શોધવાનું કીધું છે. જો કદ શોધવાનું કીધું હોય તો આપણે શું કરશું? સ્ક્વેર કરવો પડશે. શું કરવો પડશે? સ્ક્વેર એટલે વર્ગ કરવો પડશે. તો આપણે અહીંયા વર્ગ કરી અને એની ગણતરી કરવાની છે. ક્લિયર છે? તો આ મૂલ્ય આપણને અરાઉન્ડ મળે છે આઈ થિંક 353.5 પિકોમીટર. આપણે કેટલું ધાર્યું છે? 354. હવે આપણે એવું કરીએ છીએ કે ઘનનું કદ, બરાબર, ઘનનું કદ આપણને કેટલું મળ્યું છે? એ બરાબર આટલું મળ્યું. પણ આપણે શું કરવાનું? એ નો ઘન. તો એ બરાબર કેટલું મળ્યું છે આપણને? 353.5 પિકોમીટર. આવું ન લખવું હોય તો 353.5 ગુણ્યા 10⁻12 મીટર. અને જો આ મૂલ્ય સેન્ટીમીટરમાં લખવું હોય તો આવું લખાય a નો ઘન બરાબર 353.5 ગુણ્યા સેન્ટીમીટર કરી નાખું છું અને એનો પણ શું કરવાનો છે? ઘન કરવાનો છે. તો આપણને શું મળી જશે? a નો ઘન. a નું મૂલ્ય તો આપણને ખબર છે પણ a નો ઘન કરવા માટે આપણે શું કરશું? એનું ઘન કરશું, બરાબર છે. તો એ મૂલ્ય આપણને મળે છે 442 ગુણ્યા 10⁻25.
442 ગુણ્યા 10⁻25 સેન્ટીમીટરનો શું થઈ ગયો? ઘન થઈ ગયો. બરાબર છે. તો ઘન કરવાથી આપણને મૂલ્ય મળે છે. હવે એકમ કોષની સંખ્યા શોધવાની કીધી છે, તો ધ્યાન આપજો. એકમ કોષની સંખ્યા બરાબર આપણને અહીંયા કંઈક કીધેલું છે. શું કીધેલું છે? 1 સેન્ટીમીટર ક્યુબમાં રહેલા. કેટલા? 1 સેન્ટીમીટર ક્યુબમાં રહેલા. તો 1 સેન્ટીમીટર ક્યુબ, તો 1 સેન્ટીમીટરનો ક્યુબ ભાગ્યા નીચે તમે ઘનનું કદ કેટલું મેળવ્યું છે? 442 ગુણ્યા 10⁻25. 442 ગુણ્યા 10⁻⁻, હા તો 10⁻25. હવે આપણે 1/444 કરશું તો એ મૂલ્ય આપણને અહીંથી મળે છે 2.26 ગુણ્યા 10⁻22 જેટલું મૂલ્ય મળે છે. તો એકમ કોષની અંદર રહેલા પરમાણુની સંખ્યા આપણને એટલી મળે છે. ફટાફટ આ બે દાખલા લખી નાખો, પછી છેલ્લા બે દાખલા આપણે જઈએ. ક્લિયર? પોઝ કરી અને ફટાફટ લખી લો. ચાલો છેલ્લો દાખલો. જો NaCl ને 10⁻³ મોલ NaCl ને 10⁻³ મોલ પરસેન્ટેજ SrCl2, તો આપણે SrCl2 નું આયનીકરણ કરવાથી આપણને શું મળે છે? ધ્યાન આપજો. SrCl2 બરાબર Sr+2 વત્તા 2Cl માઇનસ. એ જ રીતે હું NaCl લઉં તો શું મળી જશે? Na+ વત્તા Cl માઇનસ. તો Na+ નો સ્ફટિક હશે, વિચારી લો કે Na+, બધા ઉપર કેટલો ચાર્જ છે? +1. તો એની જગ્યાએ Sr+2 દાખલ કરીશ. શું દાખલ કરીશ? Sr+2. તો એક Sr+2 દાખલ થાય તો એની અંદરથી બે Na+ નીકળશે. કેમ કે Na+, તો ટોટલ ચાર્જ +2 થાય છે. એ તો એકલો કોણ કાફી છે? Sr+2. બરાબર છે. તો આપણને શું કીધું છે? ધન આયનના અવકાશની સાંદ્રતા શું હશે? તો આપણને અહીંયા આપેલું છે. કેટલું આપેલું છે? કે 10⁻³ મોલ. મોલ એટલે શું? એવોગેડ્રો અચળાંક. તો 10⁻³ ગુણ્યા Na/100, કારણ કે ટકા આપેલા છે. તો Na શું દર્શાવે છે? 10⁻³ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા 100. બરાબર છે. જો આનું સાદુરૂપ આપ્યું તો સિમ્પલ આપણને 6.022 ગુણ્યા 10⁻18 આયનો મળે છે. તો સાંદ્રતા શું હશે? 6.022 ગુણ્યા 10⁻18 જેટલી હશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આની સાથે સાથે છેલ્લો ક્વેશ્ચન છે લોહ ચુંબકત્વ. પ્રતિલોહ ચુંબકત્વ આપણે થિયરીમાં ચર્ચા કરેલા છે, ચર્ચા કરતા નથી. આની સાથે સાથે આપણે સંપૂર્ણ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી છે. કદાચ કોઈ વચ્ચે ડાઉટ હોય તો મારા નંબર ઉપર પૂછી લેશો. અને સાથે સાથે આપણે એક નાનકડા ટેસ્ટનું આયોજન જે તે દિવસે કરેલ છે, આગલા દિવસે તમને ગ્રુપમાં જણાવવામાં આવશે. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.